આ વિડીયોમાં આપણે અચલ આધારે સૂચકાંકનો 3 માર્કનો એક દાખલો જોઈશું. બરાબર, કે અચલ આધારે સૂચકાંક દાખલામાં શોધવા કીધો હોય તો કઈ રીતે શોધી શકાય. તો દાખલાની રકમ જોઈએ તો સ્વાધ્યાયનો એક દાખલો છે, છેલ્લા સ્વાધ્યાયનો, કે કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીની વર્ષ 2008થી વર્ષ 2014 સુધીની સરેરાશ વાર્ષિક આવક અંગેની નીચે મુજબની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો. કાઉન્સમાં કીધું કે આધાર વર્ષ 2008 લો. બરાબર, હવે આપણે અચલ આધારે સૂચકાંક શોધવાનો છે, તો ઉપર લખી દઈશું અચલ આધારે સૂચકાંકનું સૂત્ર. તો સૂત્ર કયું છે? અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. બરાબર, હવે આ ચાલુ વર્ષની ચલ કિંમત એટલે શું? તો જે વર્ષ માટે આપણે ગણતરી કરતા હોય તો તે વર્ષ તેના માટે ચાલુ વર્ષ થઈ જશે. અને આધાર વર્ષની ચલ કિંમત, તો આધાર વર્ષ આપણને આપ્યું છે ને, કેટલું આપ્યું છે? 2008. તો 2008ના વર્ષ માટે તેની સરેરાશ વાર્ષિક આવક કેટલી છે? 36. તો દરેકમાં આધાર વર્ષની ચલ કિંમત કેટલી લઈશું? 36 લઈશું અને તેને 100 વડે ગુણી દઈશું. બરાબર, 2008 માટે ગણતરી કરીએ તો ચાલુ વર્ષની ચલ કિંમત ઓલરેડી 36 જ છે, આધાર વર્ષની પણ 36 જ આવશે, ગુણ્યા કેટલા કરીશું? 100. અને અચલ આધારની રીત છે, તેથી આધાર વર્ષની અચલ આધારે સૂચકાંક કેટલો આવી જશે? ડાયરેક્ટલી 100 આવી જશે. હવે બીજા વર્ષ એટલે કે 2009 માટે ગણતરી કરીએ તો 2009 માટે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી થશે? 40. છેદમાં આધાર વર્ષની ચલ કિંમત કેટલી લઈશું? 36. ગુણ્યા કેટલા કરી દેશું? 100. સાદું રૂપ આપશું, કેટલા આવશે? 111.11. 2010 માટે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી થશે? 48. આધાર વર્ષની ચલ કિંમત કેટલી લઈશું? 36. ગુણ્યા કેટલા કરી દેશું? 100. કેટલા આવશે? તો 133.33. 2011 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 52, આધાર વર્ષની ચલ કિંમત 36 ગુણ્યા 100. કેટલા આવશે? સાદું રૂપ આપીશું તો 144.44. ત્યારબાદ 2012 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 60, આધાર વર્ષની ચલ કિંમત 36 ગુણ્યા કરીશું 100. સાદું રૂપ આપશું, કેટલા આવશે? 166.67. હવે 2013 માટે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી મૂકીશું? 80. આધાર વર્ષની ચલ કિંમત કેટલી લઈશું? 36 ગુણ્યા કેટલા કરી દઈશું? 100. કેટલા આવશે? સાદું રૂપ આપીશું તો તે આવશે 222.22. હવે 2014 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 95, આધાર વર્ષની કેટલી લેવાની? દરેક માટે 36 ગુણ્યા 100. કેટલા આવશે? તો 263.89. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે અચલ આધારે સૂચકાંક કરી શકીએ. કઈ રીતે મેળવાય? ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. બરાબર, હવે ચાલુ વર્ષની ચલ કિંમતની જગ્યાએ તમે P1 પણ લખી શકો, આધાર વર્ષની ચલ કિંમતની જગ્યાએ P0 ગુણ્યા 100. આ સૂત્ર લઈને પણ તમે આ દાખલો કરી શકો. બરાબર, બહુ ઇઝી છે. ચાલુ વર્ષ એટલે જે તે વર્ષની અંશમાં મૂકતા જવાનું, છેદમાં આધાર વર્ષ જે આપ્યો હોય તે આપણે આધાર વર્ષ તરીકે લઈ લેવાનું. બરાબર, ગુણ્યા 100 કરી દેવાનું. ઓકે, તો આ રીતે આપણે 3 માર્કનો દાખલો કરી શકીએ. જો આધાર વર્ષ નહીં આપ્યું હોય દાખલામાં, તો જે પ્રથમ વર્ષ હોય તે વર્ષને અચલ આધારની રીતમાં આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ. ઓકે.